कराग्रे वक्ते लक्ष्मी कराग्रे वक्ते लक्ष्मी कर्मूल्य सरस्वती कर्मध्य तुम गोविंद पर भाते के दर्शनम समुद्र उसने देवी पर्वत तन्मंडल विष्णु पतिर्मद पाद पच्चम वसुदेवस्तम देवम कंचारमदम देव की परमाणु पुष्पम जगति गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव मसर गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री गुरुदेव मुक्करो तो वासलम पगलो दित्यगिरि रमियो तो पात्मो बंदे परमानम मातम शांताकार भजन गण सपस नाभम सुरेश विश्वाधारम गगन संदन मेघ वर्णम शुभागमम लक्ष्मीकांतम कमल नयनम योगी भेदियानि वंदे विष्णु भवभरणम सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम श्रीतम सतुनम दिव्य सत्व वंदे सागपदकमोपनिषदे गाय समागा दया नावस्थित तथगतेन मंचापचय नीति योगिनि यस्यानंत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पपन पारिदात्रम तोत्रे वेत्रे कप्राम ज्ञान मुद्राम कृष्णा गीता मुतुदेव या कुंदेन दूत सारहार धवलाया शुभ वस्त्रावताया वीणा वार दळमदित कराया क्षेत्र प्रशासन या ब्रह्मार सुत शंकर प्रबुद्ध विवे सदा विदिता सामा पापी सरस्वती भगवती नि शेष जाड़िया दंड सीताराम नमो माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ बुद्धिमान माँ नमो ब्रह्मणि माँ ब्रह्मा जी ब्रह्म पिता माँ नमो माँ लक्ष्मा विष्णु व नारायण ओम नमो भगवती वा हे जगन्नाथ पुरी सुभद्रा राम राधे डाकोर ना ठाकुर सुरार गोकुल मथुरा वृंदावन सुविधा बद्रीनाथ मूल्यवाड़ा परमात्मा द्वारिका ना राजा हे गुरख्या हनुमान दादा नमो गुरख्या हनुमान जी महाराज हे द्वारिका ना राजा चिताराम श्रीमद् भागवत महापुराण 10मो सक्रद 89मो अध्याय अर्जुन बाणों अनेक प्रकारे अस्त्र मंत्रोથી અભિમંત્રિત કરીને પ્રસ્તુત ગ્રહને ચારે બાજુથી ઘેરી લીધું. આ પ્રમાણે તેમણે સ્તુતિ ગ્રહની ઉપર નીચે આજુબાજુ બાણો જાણે કે એક પાંજરું જ બનાવી દીધું. ત્યાર પછી બ્રાહ્મણોને એક જ પુત્રને જન્મ આપ્યો જે વાર રડી રહ્યો હતો, પરંતુ જોત જોતામાં તે શરીર સાથે આકાશમાં અંતધાન થઈ ગયું. હવે તે બ્રાહ્મણ ભગવાન શ્રી કૃષ્ણની સામે જ અર્જુનની નિંદા કરવા લાગ્યો. તેણે કહ્યું કે મારી મૂર્ખતા તો જુઓ, મેં આ નપુંસક બડાઈની વાતો પર વિશ્વાસ કર્યો. ભલા જેને વધુ મન અનિરુદ્ધ અને બલરામ અને ભગવાન શ્રી કૃષ્ણનું પણ ન બસાવી શક્યા, તેથી રક્ષા કરવા બીજું કોણ સમર્થ હશે? મિથ્યાવાદી અર્જુનને ધિકાર છે કે પોતાના મોઢે પોતાની જ બડાઈ કરવા વાળા અર્જુનના મુખને ધિકાર છે. આની બુદ્ધિ તો જુઓ, તે મૂર્ખતાવશ તે પુત્રને પાછો લાવવા ઈચ્છે છે, જેને પારવે અમારાથી અલગ અલગ કરી દીધું.
બ્રાહ્મણ આ પ્રમાણે અર્જુનને ખરું ખોટું બોલવા લાગ્યો. ત્યારે અર્જુને યોગ બળથી તરત જ ભગવાન યમરાજ અને સંયમની પુરીમાં ગયા. ત્યારે તેમને બ્રાહ્મણનો પુત્ર ન મળ્યો. પછી તે અસ્ત્ર લઈને કમશ, ઇન્દ્ર, અગ્નિ ની સ્તુતિ, સોમ, વાયુ અને વરુણ વગેરે સમર્થમાં ગયા. અત્તલ વગેરે નીચેના લોકોમાં સર્વગતની તેજ ઉપરના મહલોક વગેરે અને અન્ય સ્થાનોમાં પણ ગયા, પરંતુ ક્યાંય પણ તેમને બાળક મળ્યો નહીં. તેમની પ્રતિષ્ઠા પૂરી ન થઈ શકી. હવે તેમણે અગ્નિમાં પ્રવેશ કરવાનો વિચાર કર્યો, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ તેમને તેમ કહેતા રોકીને કહ્યું કે હે ભાઈ અર્જુન, તમે પોતાની જાતને પોતાનો તિરસ્કાર ન કરો. હું તમને બ્રાહ્મણના બધા જ બાળકો હમણાં દેખાડું છું. આજે જે લોકો તમારી નિંદા કરી રહ્યા છે તે પછી આપણા લોકોની નિર્મળ કૃતિ ગાશે. સર્વે શક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે સમજાવીને અર્જુનને સાથે પોતાના દિવ્ય રથ પર બેસી પશ્ચિમ દિશામાં પ્રસ્થાન કર્યું. તેમણે 7 પર્વતો વાળા 7 દ્વીપ, 7 સમુદ્ર અને 7 લોક પર્વતને ઓળંગીને ઘોર અંધકારમાં પ્રવેશ કર્યો. પરિસ્થિત એ અંધકાર એટલો ઘોર હતો કે તેમાં સભ્ય, સુગ્રીવ, મેઘ, પુષ્પ અને મહાબલાહક નામના 4 ઘોડા પોતાનો માર્ગ ભૂલીને આમ તેમ ભટકવા લાગ્યા. તેમને કાંઈ સૂઝતું ન હતું. યોગેશ્વરના પણ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના ઘોડાઓની આ દિશા જોઈને ભગવાને પોતાના હજાર સૂર્ય જેવા તેજસ્વી ચક્રને આગળ ચાલવાની આજ્ઞા આપી. સુદર્શન ચક્ર પોતાના જ્યોતિમય તેજસ્વી સર્વૈવ ભગવાન દ્વારા ઉત્પન્ન તે ગાઢ અને મહાન અંધકારને છેદીને મનમાં જેવી તીવ્ર ગતિથી આગળ ચાલવા લાગી. તે સમયે ભગવાન શ્રી રામના છોડેલા અને રાક્ષસોની સેનામાં પ્રવેશી રહેલા બાણ બેહવું તે લાગતું હતું. આ પ્રમાણે સુદર્શન ચક્ર દ્વારા જ સીધે માર્ગે ચાલીને રથ અંધકારની અંતિમ સીમા પર પહોંચ્યા. તે અંધકારની પેલી તરફ અનંત અપાર શિષ્ટ જ્યોતિ ચારે તરફ ફેલાયેલી દેખાય. તેને જોઈને આંખો અંજાઈ ગઈ. અર્જુને વિવશ થઈને બંને આંખો બંધ કરી દીધી. ત્યાર પછી ભગવાનના રથે દિવ્ય જલ રાશિમાં પ્રવેશ કર્યો અને ખૂબ જ જોરદાર આંધી ચાલી રહી હોવાને કારણે તે જલમાં મોટા મોટા તરંગો ઉછળતા હતા. તે બહુ સુંદર લાગતા હતા. ત્યાં એક જ બહુ વિશાળ મહેલ હતો. તેમાં મણિયોના હજાર શતભો
સળગતા હતા. તેને કારણે જ ચારે બાજુ ઉજ્જવળ પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. હે મહેલ, તે મહેલમાં ભગવાન શેષજી બિરાજેલા હતા. તેમનું શરીર અત્યંત ભયાનક અને અદ્ભુત હતું. તેમના સહજ સમસ્ત હતા ને દરેક ફણા પર સુંદર સુંદર મણિ ઝગમગી રહ્યો હતો. દરેક મસ્તકમાં બે બે નેત્ર હતા અને તે બહુ જ ભયંકર હતા. તેમનું સંપૂર્ણ શરીર કૈલાસ જેવું શ્વેત વર્ણનું. તેમનું સંપૂર્ણ શરીર કૈલાસ જેવું શ્વેત વર્ણનું અને ગળું અને જીભ નીલા રંગના હતા. ને પરિચિત અર્જુને જોયું કે શેષ ભગવાનની સુખમય સંશયા પર સર્વે વ્યાપક મહાન પ્રભાવશાળી પરમ પુરુષોત્તમ ભગવાન બિરાજમાન છે. જે તેમના શરીરથી ક્રાંતિ વર્ષા કાળના મેઘ જેવી શ્યામ હતી. અત્યંત સુંદર પીળું પીતંબર ધારણ કરેલું છે. મુખ પર પ્રસન્નતા ખીલેલી રહી છે અને વિશાળ નેત્રો ખૂબ જ સુંદર લાગે છે. ને બહુ મૂલ્ય મણિયો જડેલો મુંગટ અને કુંડળો ની ક્રાંતિથી હજારો વાકડિયા વાળ ની અલકો પ્રકાશિત થઈ રહી છે. લાંબી લાંબી દાઢી, લાંબી લાંબી 8 ભુજાઓ છે. ગળામાં કોષતુભ મણિ છે. વૃક્ષ થળ પર શ્રી વત્સસિંહન છે અને ઘૂંટણો સુધી જ વનમાળા લટકી રહી છે. અર્જુને જોયું કે તેમના નંદ કુંદન વગેરે પાસદો, ચક્ર, સુદર્શન અને મૂર્તિમાન આયુધો તથા પુષ્પ શ્રી કીર્તિ અજાને આ સારે કીર્તિઓ તથા બધી જ રિદ્ધિઓ વગેરે બ્રહ્માદિ લોકપાલોના અધીશ્વરી ભગવાનની સેવા કરી રહી છે. પરિચિત ભગવાન શ્રી કૃષ્ણે પોતાના સર્વરૂપ શ્રી અનંત શ્રી ભગવાને પ્રણામ કર્યા. શ્રી અનંત ભગવાનને પ્રણામ કર્યા ને અર્જુન તેમના દર્શનથી થોડા ભયભીત થઈ ગયા હતા. શ્રી કૃષ્ણ પછી તેમણે પણ તેમને પ્રણામ કર્યા અને તેઓ હાથ જોડીને ઉભા થઈ ગયા. હવે બ્રહ્માદિ લોકપાલોના સ્વામી ઉમા પુરુષે હસીને ગંભીર વાણીથી પૂછ્યું, હે અર્જુન અને હે કૃષ્ણ, મેં તમને બંનેને જોવા માટે બ્રાહ્મણના પુત્ર મારી પાસે મગાવી લીધા હતા. તમે બંનેને ધર્મની રક્ષા માટે મારી કલાઓ સાથે પૃથ્વી પર અવતાર ગ્રહણ કર્યો છે. પૃથ્વીના ભાર રૂપ દૈત્યોનો સંહાર કરીને જલ્દીથી જલ્દી તમે મારી પાસે પાછા આવી જાઓ. તમે બંને ઋષિવર નર અને નારાયણ છો. જો તમે પૂર્ણ કામ અને સર્વે શ્રેષ્ઠ છો તો છતાં પણ
જગતની સ્થિતિ અને લોક સંગ્રહ માટે ધર્મનું આચરણ કરવું. જ્યારે ભગવાન ભૂમા પુરુષે શ્રી કૃષ્ણ અને અર્જુનને આ પ્રમાણે આદેશ આપ્યો ત્યારે તે લોકોએ તેનો સ્વીકાર કરીને તેમને નમસ્કાર કર્યા અને બહુ જ આનંદ સાથે બ્રાહ્મણો બાળકોને લઈને તે રસ્તેથી જે રીતે આવ્યા હતા તે જ રસ્તે તે જ પ્રમાણે દ્વારકા પાછા આવ્યા. બ્રાહ્મણના જ આ પુત્રોના તેમના આયુષ પ્રમાણે મોટા મોટા થઈ ગયા હતા. તેમનું રૂપ અને આકૃત જન્મ સમયે હતી તેવી જ હતી. તેમને ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુને તેમના પિતાને સોંપી દીધા. ભગવાન વિષ્ણુના એ પરમ ધામને જોઈને અર્જુનના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેમણે એવો જ અનુભવ કર્યો કે જીવમાં જે કાંઈ બળ પરાક્રમ છે તે જ આ બધું જ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા ફળ છે. પરીક્ષિત ભગવાને બીજી પણ એવી જ અનેક ઐશ્વર્યો અને વીરતાથી પરિપૂર્ણ લીલાઓ કરી. લોક દ્રષ્ટિમાં સાધારણ લોકો જેવા જ શારીરિક ભોગ ક્રિયા અને મોટા મોટા મહારાજાઓ જેવા શ્રેષ્ઠ શ્રેષ્ઠ યજ્ઞો કર્યા. મારી યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા, સબસ્ક્રાઇબ કરવા મારી વિનંતી. બોલશો તોય આવશે, લખશો તોય આવશે. સબસ્ક્રાઇબ કરવા મારી યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા. બોલશો તોય આવશે, લખશો તોય આવશે. સબસ્ક્રાઇબ કરવા મારી વિનંતી. ભગવાન પાસે એટલું જ માગજો. માગો તો બીજું કાંઈ માગતા નહીં. જિંદગીમાં ગમે એવું તમે શ્રદ્ધા ભક્તિ સ્મરણ કરો, પણ ભગવાન પાસે કાંઈ માગતા નહીં. ભગવાનને ભિખારી, ભગવાનને સેવક બનાવીને એની પાસે કામ કરાવતા નહીં. ભગવાનને સેવક બનાવીને એની પાસે કામ કરાવતા નહીં. માતાજી હોય કે ભગવાન હોય કે ગમે તે દેવી હોય કે દેવતા હોય, એને સેવક કરાવી, સેવક કરીને એની પાસે કામ કરાવતા નહીં. એની પાસે કામ નહીં કરાવવાનું. માગો તો ભગવાન પાસે દૂધ માગજો. હે ભગવાન, યુગે યુગે જન્મો જન્મ મને શક્તિ આપજે, મને બુદ્ધિ આપજે, મને જ્ઞાન આપજે, મને વૈરાગ્ય આપજે, મને સારી વાણી આપજે, મને સારી દ્રષ્ટિ આપજે, મને સારી વાણી આપજે, સારો કંઠ આપજે, સારા વિચાર આપજે, સારું મન આપજે, સારો મારો આત્મા, સારા કર્મો આપજે. તારા યુગે યુગે, તારા યુગે યુગે દર્શન મને થવા જોઈએ. તારા શરણોની સેવા મળવી, તારી ભક્તિ મને મળવી, તારું સ્મરણ મળવું જોઈએ. યુગે યુગે જન્મ જન્મ તારું સ્મરણ મને મળવું જોઈએ. તારા શરણોની સેવા મને મળવી, તારા દર્શન મને મળે. યુગે યુગે જન્મ જન્મ ને સારા કર્મો આપજે. અધર્મ સાથે મારો કોઈ સંગ હોવો ન જોઈએ, ધર્મ સાથે જ મારો સંગ રહેવો જોઈએ. એટલું માગજો, બીજું માગતા ને. તમે ગમે એ ભજન કરો, શ્રદ્ધાથી તમે ગમે ભક્તિ કરો, પદયાત્રા કરો, પણ ભગવાનને સેવક કરી એની પાસે કામ કરાવતા નહીં. ભગવાનને
પદ રહેવા દીજો, એને સેવક બનાવતા નહીં, એ પણ કામ કરાવતા નહીં. ભગવાન શ્રી કૃષ્ણે આદેશ મહાપુરુષના જેવું આચરણ કરતા રહેરે બ્રાહ્મણ વગેરે સંગળી પ્રજાઓના બધા મનોરથો જેમ ઇન્દ્ર પ્રાણીઓ માટે વરસાદ વરસાવે છે તેમ પણ રહ્યા. તેમણે ઘણા અધર્મી રાજાઓને પોતે જ મારી નાખ્યા અને કેટલાને અર્જુન વગેરે પાસે મરાવી નાખ્યા. આ પ્રમાણે ધર્મરાજ યુધિષ્ઠિર વગેરે ધાર્મિક રાજાઓ દ્વારા તેમણે અનાયાસે જ સમસ્ત પૃથ્વી પર ધર્મ મર્યાદાની સ્થાપના કરી દીધી. અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણ પરમ શ્યામ સંહિતા 10મા સક્રત ઉત્તરાદે દ્વિજ કુમાર નયન નામ એકોનમસ વતિત મૂળ યાદ કે 10મા સક્રદના ઉત્તરાદ અંતર્ગત દ્વિજ કુમારને લાવો એ નામનો 89મો અધ્યાય સમાપ્ત. અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણ 10મો સક્રત ને 90મો અધ્યાય. શ્રીમદ ભાગવત મહાપુરાણ 10મો સક્રદ અને 90મો અધ્યાય. ભગવાન શ્રી કૃષ્ણની ના લીલા વિહારનું વર્ણન. શ્રી સુકવાસ. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, દ્વારકા નગરીની શોભા અલૌકિક હતી. તેમના માર્ગ મદ ઝરતા મદ મસ્ત હાથીઓ, સૂંઢો, જીત સૈનિકો, ઘોડા અને સોનાના રથોની ભીડથી ભરસક ભરેલા રહેતા હતા. જ્યાં જુઓ ત્યાં લીલાસમ ઉપવનો અને બગીચાઓ લહેરાઈ રહ્યા છે. ફળ ફૂલોની લદાયેલા વૃક્ષોથી હાર માળાઓ છે. તેમના પર બેસીને ભમરાઓ ગુંજી રહ્યા છે અને જાત જાતના પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. તે નગરી બધી પ્રકારની સંપત્તિઓથી ભરપૂર હતી. જગતના શિષ્ટ વીર યાદવો તેનું સેવન કરીને પોતાને ભાગ્યશાળી જગતના શિષ્ટ વીર યાદવો તેનું સેવન કરીને પોતાને ભાગ્યશાળી માનતા હતા. ત્યાંથી સ્ત્રીઓ સુંદર વેશભૂષાથી વિભૂષિત હતી અને તેમના અંગ અંગમાં તરુણતા છલકાતી હતી. તેઓ જાણે જ્યારે પોતાના મહેલોમાં વિવિધ ક્રીડાઓ કરતી, રમતો રમતી, ત્યારે એવું લાગતું જાણે વીજળી ચમકી રહી છે. લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણની પોતાની આ દ્વારકા નગરી, તેમાં તેઓ નિવાસ કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ 16,000 થી વધુ પત્નીઓના એક માત્ર પ્રાણ વલ્લભ હતા. તે બધી પત્નીઓના જુદા જુદા મહેલો પર ઐશ્વર્યથી પ્રસન્ન હતા. જેટલી પત્નીઓ હતી એટલા જ અદ્ભુત રૂપ ધારણ કરીને
તેઓ તેમની સાથે વિહાર કરતા હતા. બધી જ પત્નીઓ મહેલમાં સુંદર સુંદર સરોવર હતા. તેમનું નિર્મળ જળ ખીલેલા નીલા પીળા શ્વેત લાલ વગેરે જાત જાતના કમળના પરાગથી મહેકતું હતું. પરાગથી મહેકતું હતું. તે સરોવરમાં ટોળે ટોળા 16,000 16,800 ને 16 ગોપીઓ હતી. એ કાંઈ સામાન્ય ગોપીઓ નહોતી, પત્નીઓ હતી, કાંઈ સામાન્ય હતી નહીં. એ મુનિના રૂપ લે, દેવીના રૂપ લે, સંતોના રૂપ લે ને ભગવાનના રૂપ લે ને એ ગોપીઓ પત્નીઓ બનીને આવી હતી. સામાન્ય એ પત્નીઓ હતી નહીં ને ગોપીઓ હતી ને સામાન્ય. એ મુનિ હતા. મુનિનું રૂપ છોડીને ગોપીનું રૂપ લીધું હતું. ભક્તિ એટલી દઢ ભક્તિ હતી ભગવાન પ્રત્યે, એટલે એને ભગવાને પહેલા કીધું હતું, તમે તમારું આ રૂપ બદલી હું કૃષ્ણ અવતાર લઈશ, તેમાં તમે ગોપીઓ બનીને આવજો, આપણે બધાએ ત્યાં આપણે લીલા કરશું. એટલે મુનિઓ, ઋષિઓ, મુનિઓ, સંત અને ભક્તો ને ભગવાન દેવીઓ બધા ન્યાય આવ્યા હતા. એ 16,108 ગોપીઓ કાંઈ સામાન્ય હતી નહીં. કામી નહોતી, વિકારી નહોતી, મોહી નહોતી, લોભી નહોતી, અહમ નહોતો, લોભ નહોતો, મોહ નહોતો, ક્રોધ નહોતો, મારું તારું વાળ્યું નહોતું, લગા મારી કરવાળ્યું નહોતી. એ સંત હતા, દેવી દેવતા હતા. ને અત્યારે તો મારું તારું તો ભગવા કપડા પહેરે મંદિરમાં, મંદિરમાં તો ભગવા કપડા પહેરે છે. મંદિરમાં આશ્રમો મારું તારું કરે છે. એને સંત નો કહેવાય. મારું તારું કરે, રોષ, લોભ, મોહ, અભિમાન, દારૂ, મટન, ઈંડા ખાય, એને સંત નો કહેવાય. સંત નો કહેવાય. મારું તારું, લોભ, મોહ, અભિમાન, ક્રોધ, ઈંડા, મટન, દારૂ પીવે, મદિરા પાન કરે, એને સંત નો કહેવાય. મંદિર હોય કે આશ્રમ હોય. ભગવા કપડા પહેરે તો કઈ સંત બની ન જાય. ભગવા કપડા પહેરે તો સંત બની ન જાય. દાઢી રાખે, તિલક કરે, ચોટલી રાખે તો કઈ સંત બની ન જાય. ભગવા કપડા પહેરે, મંદિરમાં બેહે, આશ્રમમાં બેહે, કઈ સંત બની ન જાય. દરિયો ચોખ્ખો હોવો જોઈએ. આ દરિયો છે, દરિયો નિર્મળ હોવો જોઈએ. આમાં કાંઈ વિકાર હોવો ન હોય, લોભ ન હોય, અભિમાન ન હોય, ક્રોધ ન હોય, મારું તારું ન હોવું જોઈએ, હું તું ન હોવું જોઈએ. આમાં કાંઈ હોવું ન જોઈએ. મારું તારું, લોભ, મોહ, અભિમાન, ક્રોધ, એને સંત કહેવાય, એને મુનિ કહેવાય, એને ભગવાન ને પ્રાપ્ત કર્યા કહેવાય. હંસ, સારસ વગેરે સુંદર સુંદર પક્ષીઓ ટહુકી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ તે જળાશયો તથા ક્યારેક નદીઓના જળમાં પણ પ્રવેશ કરીને પોતાની પત્નીઓ સાથે જલ વિહાર કરતા હતા. ભગવાનની સાથે જલ વિહાર કરનારી પત્નીઓ જ્યારે તેમને પોતાના ભુજ પાસમાં જકડી લેતી, આલિંગન કરતી, ત્યારે ભગવાનના
સ્ત્રી અંગોમાં તેમના વૃક્ષ તળનું કેસર લાગી જતું. તે સમયે ગંધર્વો તેમનું અશોગાન કરતા અને સૂત માર અને બુદ્ધિજનો બહુ આનંદથી મુગ્ધ ઢોલ નગારા ને વીણા વગેરે વાજિંત્રો વગાડવા લાગતા હતા. ભગવાને પત્નીઓ ક્યારેક ક્યારેક હાસ્ય કરતા હતા. પિસકારીઓ વડે ધળ સાટીને તેમને ભીજાવી દેતી હતી. ક્યારેક ભગવાન પણ તેમને જળથી આદ્ર કરી દેતા ને આ પ્રમાણે ભગવાન પોતાની પત્નીઓ સાથે ક્રીડા કરતા. જાણે યમરાજ કુબેર અસિંહણીઓ સાથે વિહાર કરી રહ્યા હતા. ઓહો, તે સમયે વસ્ત્રો પલળી જતા હતા અને તેમના મોટા મોટા અંબોડા ગૂંથેલા ફૂલ સરી પડતા હતા. તેઓ તેમને ભીંજવતા પિસકારીઓ છીનવી લેવા માટે તેમની પાસે પહોંચી જતી અને એ બહાને તેમનું આલિંગન કરી લેતી. તેમના સપષ્ટી તેમની પત્નીઓ હૃદયમાં પ્રેમ ભાવનાથી અદભુતિ કરતી હતી. અમુક સંતોષે જેલમાં જવું પડ્યું. હોળીને દિવસે પિચકારી મારતા અમુક સંતો એ વિકારી હતા. સંતો પિચકારી મારે ધૂળેટીને દિવસે સંતો અમુક એ ભગવાનની ઘોડી લીલા કરતા. એ ભગવાન શ્રી લોકના માલિક વાસુદેવ કૃષ્ણ હતા ને ગોપીઓ હતું સામાન્ય નહોતી. એ હતા દેવી દેવતા મુનિ સંતો. એ ભગવાન નો અવતાર હતો કૃષ્ણને. એટલે એ ગોપીઓના રૂપ લેન દેવી દેવતા મુનિઓ આવ્યું હતું. ગોપીનું રૂપ લેન સામાન્ય ગોપીઓ નથી. ને અત્યારના કામીઓ સંતો એવા નખરા કરે પછી જેલમાં જવું પડે. જેથી તેમનું સુખ મંડળ ખીલી ઉઠતું. જ્યારે તેઓ વધારે સુંદર દેખાતી હતી તે સમયે ભગવાન શ્રી કૃષ્ણની વનમાળા તે રાણીઓના વૃક્ષ થળ પર લગાડેલા કેસરના રંગથી રંગાઈ જતી. વિહારમાં અત્યંત મગ્ન થઈ જવાને કારણે વાકડિયા વાળની લટો ઉન ભાવથી લહેરાવા લાગતી હતી. તેઓ પોતાની રાણીઓને વાર ભીંજવી દેતા અને રાણીઓ તેમને તરબોળ કરી દેતી. ભગવાન શ્રી કૃષ્ણ તેમની સાથે એ રીતે વિહાર કરતા જાણે કોઈ ગજરાજ હાથણીઓથી ઘેરાઈને તેમની સાથે ક્રીડા કરી રહ્યો હોય. ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની પત્નીઓ ક્રીડા કર્યા પછી પોતાના વૃક્ષો આભૂષણો ઉતારીને તે નર્તકીઓની આપી દેતા. જેમને આજીવિકા માત્ર ગાવું બધાવું જ છે. પરીક્ષિત ભગવાન આ રીતે તેમની સાથે વિહાર કરતા. ત્યારે તેમની ગતિ આભૂષણો મદ હાસ્ય વિનોદ ભર્યા વસનો તથા આલિંગનોથી સ્ત્રીઓની બુદ્ધિ હરાઈ જતી. પરીક્ષિત રાણીઓ જીવન સર્વ તેમના એકમાત્ર હૈ ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણ હતા.
તે કમલ નયન શ્યામ સુંદરના ચિંતનમાં જ જેટલી મગન થઈ જતી કે કેટલી વાર સુધી જળની જેમ ચૂપ થઈ રહેતી. ક્યારેક તો ભગવાન શ્રી કૃષ્ણની ઉપસ્થિતિમાં જ પ્રેમના ઉન્માદને કારણે તેમના વિરહને અનુભવ કરવા લાગતી અને ન જાણે શું કહેવા લાગતી તે હું તમને સંભળાવું છું. રાણીઓ કહેતી હતી, અલી આ તો ટીટોડી, હવે તો બહુ રાત થઈ ગઈ છે. સંસારમાં બધી બાજુ અન્યતા છવાઈ ગઈ છે. જો અત્યારે સર્વે ભગવાન પોતાનું અખંડ જ્ઞાન છુપાવીને સૂઈ ગયા છે અને તને નિંદા નથી આવતી. તું આ પ્રમાણે આખી રાત જાગીને બકવાટ કેમ કરી રહી છે? સખી, ક્યાંક તું પણ મારી જેમ કમલ નયન ભગવાન શ્રી કૃષ્ણની હાસ્ય સહિત ઉદાસ દ્રષ્ટિ વિંધાઈ ગઈ છે કે શું? અરે સખી, તે રાત્રિના સમયે તારા નેત્રો બંધ કેમ કરી દીધા છે? તું તારા પતિદેવ ક્યાંક વિદેશ ચાલ્યા ગયા છે કે આ પ્રમાણે તું કરુણ સર્વથી પોકારી રહી છે? અરે રે, ત્યારે તો તું બહુ દુખિયારી છે. પરંતુ માનો ન માનો, તારા હૃદયમાં પણ મારી જેમ જ ભગવાનની દાસી થવાનો ભાવ જાગૃત થઈ ગયો છે. શું તું હવે તેના શરણમાં ચડાવેલી પુષ્પોની માળા પોતાના મોઢામાં ગૂંથાઈ ઈસે છે? અરે ઓ સમુદ્ર, તને નિરંતર ગર્જના કર્યા કરો છો. તમને નિંદા નથી આવતી? એવું લાગે છે કે તમને હંમેશા જાણતા રહેવાથી બીમારી લાગુ પડી ગઈ છે. પરંતુ ના, અમે સમજી ગયા. અમારા પ્રિય શ્યામ સુંદર અમારું ધ્યેય, ગંભીરતા વગેરે સ્વાભાવિક ગુણ છીનવી લીધા છે. શું આને કારણે તમને અમારા જેવા અધ્યાય આયુતિના શિકાર થઈ ગયા છો, જેની કોઈ દવા નથી? ભગવાનમાં જેને ભગતને લટ લાગી જાય એ ભગવાનને પ્રાપ્ત કરી જાય. જેને લટ લાગી જાય ભગવાનની, સંત મુનિ ભગતને, તો એ ભગવાન ને પ્રાપ્ત કરી 100% કરી નાખે. સતત ને સતત ભગવાનનું સ્મરણ એના મનમાં નિરંતર એનું સ્મરણ કરતા હોય સંત મુનિ ભગત, એનું સતત ને સતત તમારે કોઈ પણ સાથે ભગત હોય કે સંત હોય પણ મનમાં એનું સ્મરણ તો ભગવાનનું સતત હોય ને હોય. એને સંત કહેવાય, એને ભગત કહેવાય, એને મુનિ કહેવાય ને એને ભગવાન પણ એનું કામ કરી જાય. ચંદ્રદેવ, તમને બહુ મોટો યશ રોગ લાગુ પડી ગયો છે, તેથી તમે એટલા ક્ષીણ થઈ રહ્યા છો. અરે રામ, હવે તમે તમારા કિરણોથી અંધારું પણ દૂર નથી કરી શકતા. શું તમારી જેમ મારા પ્રિય શ્યામ સુંદરની મીઠી મીઠી રહસ્ય
ની વાતો ભૂલી જવાને લીધે તમારી બોલતી બંધ થઈ ગઈ છે. શું તેની ચિંતાથી તમે મૌન થઈ રહ્યા છો? ઓ મલયા સલના વાયુ, તમે તમારું શું બગાડ્યું છે, જેથી તું કૃષ્ણના કટાક્ષોથી વિંધાયેલા અમારા હૃદયમાં કામદેવને પ્રગટ કરી રહ્યો છે? અરે શું તું નથી જાણતો? ભગવાન કામણગારી દ્રષ્ટિથી અમારા હૃદયનો પહેલેથી જ ઘાયલ કરી ગયા છે. ભગવાન આપણને ઘાયલ કરી દે. ભગવાન ઘાયલ કરી જાય કે આપણે તો ભગવાન આપોઆપ આપણું કામ કરી જાય છે. 52 કામ કરી ગયા છે ગુજરાતમાં. એમાં નરસિંહ મહેતાના તોય ગુરુ તો બનાવવા જ પડ્યા. ભગવાન 52 કામ કર્યા તોય લુકરો બનાના. પછી એની 52 કામ કર્યા છતાંય એને ગુરુ બનાવવા પડ્યા. નરસિંહ મહેતાને એટલા ભગત હતા. પછી એની ભગવાન બનાવ્યા, ગુરુ બનાવ્યા. એટલે ગુરુ બનાવવા તો તમારો ભવ પાર મિત્રો. ગુરુ વગર જ્ઞાન મળે નહીં. ગુરુ બનાવવા તો વિચારીને બનાવવા. કોઈ પણ ગુરુ બનાવો તો વિચારીને બનાવજો. તપાસ પૂરેપૂરી કરજો ગુરુને બનાવતા. ને ગુરુ જે બનાવે, શિષ્ય બનાવે તો ગુરુને તે હરખાય રીતે તપાસીને શેલો બનાવવો. ગુરુને તે હેલ ફેલ શેલો નહીં બનાવી નાખવાનો ને હેલ ફેલ ગુરુ નહીં બનાવવા. જાણી ગુરુ બનાવવા, શેલો બનાવવો. ને પછી પસ્તાવો ન થાય ગુરુને કે શેલાને. પછી અમુક ના ચરિત્રો આવે છે ગુરુના કે અમુક શેલાના. પછી પસ્તાવો ન થાય. અમુક ના જેલમાં ગુરુ વયા જાય, શેલો જેલમાં વયો જાય. એવા થવાનો. અરે મેઘ, તમારા શરીરનું સૌંદર્ય તો અમારા પ્રિયતમ જેવું જ છે. ખરેખર તમે યાદવો શ્રેષ્ઠ ભગવાનના. વસુદેવ દેવમ કંચચાણુરમ જન્મ દેવકી પરમાણમ કૃષ્ણમ વંદે જગદગુરુ. વસુદેવ દેવમ કંચારમ દેવકી પરમાણ કૃષ્ણ જગત ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો સર્વગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્मै શ્રી ગુરુ. મુકરતો વાસલમ પગલદતિ ગિરિરમ યોગપાત્મ વંદે પરમાનમે માતરમ. શાંતાકાર ભજન ગન સપસનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન ચંદનમય વરમ સુભાગમમ લક્ષ્મીકાંતમ કમલ નયનમ યોગી ભેદિયાનિગ વંદે વિષ્ણુ ભવ બહરણમ સર્વે લોકનાથમ ય બ્રહ્મા વરુણમ શ્રીતમ સતુનો વનિતમ દિવે સત્વે વંદે સાગપદકમોપનિષદે ગાય સમાગા દયાનાવશ્ય તત્ત ગત્યન મંચા પચય નીતિ યોગિનીય શ્યાનંત ન વિદ્રુ સુરાસુર ગણા દેવા તસ્મે નમ પપનો પારિદાત્રમ તોત્રે વેત્રે કપ્રમ જ્ઞાન મુદ્રામ પુષ્ણ ગીતા મુતુદેનો. સીતારામ નમઃ. મા ભવાની, મા ભગવતી, મા ભારતી, મા જગદંબા, મા બુદ્ધિમાન સરસ્માય નમઃ. બ્રહ્માણી માં બ્રહ્માજી બ્રહ્મ, મહાલક્ષ્મા વિષ્ણુ વાનાર. ઓમ નમઃ ભગવતી વાસુ. હે જગન્નાથપુરી સુભદ્રા બળરામ રાધે. ડાકોરના ઠાકોર ગોકુળ મથુરા વૃંદાવને સુભદ્રા બળરામ. બદ્રીનાથ એ કૃષ્ણ કન્યા મુરલીવાળા પરમાત્મા. દ્વારકાના રાજા રણછોડરાય બધા દેવ. હે ભૂરખ્યાન માતા બુદ્ધ
દ્વારકાના રાધા સીતારામ.